बोले श्री सदगुरु देव की जय। सदगुरु कबीर साहेब की जय। सदगुरु ज्ञान साहेब की जय। पधारेला सर्वे संत की जय। भक्त समाज की जय। साहेब આજનો કાર્યક્રમ અહીંયા દર વર્ષની જેમ કરખડી કબીર મંદિર ખાતે કબીર જયંતિનું આયોજન કરવામાં આવ્યું। આશ્રમના અધ્યક્ષ શાસ્ત્રી સાહેબ, મોહન સાહેબ, રામકુમાર સાહેબ, સંત સમાજ મહેન્દ્ર સાહેબ સાથે આપણી સમક્ષ થોડાક સમયમાં ઉપસ્થિત થશે અયોધ્યાથી પરીક્ષા સાહેબ પણ પધાર્યા છે અને મુદમંગલમય સંત સમાજ, વડીલ ભક્ત સજ્જનો, યુવાન બંધુઓ, માતાઓ, બહેનો અને બાળકો આખા ભારત વર્ષમાં સદગુરુ કબીર સાહેબની જન્મ જયંતિ નિમિત્તે, પ્રાગટ્ય દિન નિમિત્તે ઉજવણી કરવામાં આવે છે। વિવિધ આશ્રમોમાં સ્થળે સ્થળે સદગુરુ કબીર સાહેબની વિચારધારાને આપણે યાદ કરીને સદગુરુ કબીર સાહેબનો સિદ્ધાંત, સદગુરુ કબીર સાહેબની વિચારધારા જન જન સુધી પહોંચે અને આપણે કબીરપંથી છીએ। હમણાં જ સંતો પાસેથી આપણે ખૂબ સુંદર વિચારો શ્રવણ કર્યા, ભજન પણ સુંદર શ્રવણ કર્યું કે મત કર માયા કો અભિમાન, મત કર શરીરનો પણ અભિમાન નહીં કરશો, એવી સુંદર પદ આપણને શ્રવણ કર્યા। સંતો પાસેથી આપણને વિચારો મળે છે। સત્સંગ, સદવિચાર, જ્ઞાન, ભક્તિ આ બધા વિચારથી જ આપણને પ્રાપ્ત થાય છે। એટલે સદગુરુ કબીર સાહેબની સાખીનું માધ્યમ આપણે એક સાખી લઈ લઈએ કે સદગુરુ વચન સુનો હો સંતો, મતી લીजिए शिर भार, हो हजूर ठाठ कहते अभी समय संभार। सदगुरु वचन सुनो हो संतो, साहेब કહે છે કે સદગુરુના વચનને સાંભળો। ઘણી જગ્યા આપણે જોઈએ ત્યારે બીજા કોઈના વિચારો આપણને સાંભળવા ઘણા મળી જાય। સદગુરુના વિચારો નિર્ણય પરક હોય છે। બીજા બધા વિચારો આપણે સાંભળી લઈએ। હમણાં ચાલતું હતું મૂર્તિ પૂજા હોય, અંધશ્રદ્ધા હોય, વેમ હોય, આપણે જાતે બધું કરવું પડતું હોય છે, બીજું કોઈ કશું કરી આપતું નથી। પણ વચનો, વાણી માણસ જેવા ચિંતન કરે એવું એનું ચારિત્ર બની જાય। માણસ જેવું સાંભળે, જેવો માહોલ ઊભો કરે એવો માણસ બની જાય છે। જેવો માહોલ ઊભો કરે, જેવા વિચારો સાંભળે। તમે ઘણી જગ્યાએ આમ ફરતા ફરતા જઈએ ત્યારે એમ કે અહીંયા ભૂત પ્રેત છે, અહીંયા બીવડાવે છે, એવું સાંભળી લીધું। કોઈ જગ્યાએ એવું પણ આપણને સાંભળવા મળે કે કોઈ જંતર મંતર કરે તો સારું થઈ જાય, દોરા ધાગો બાંધી દેવાનો તો કશું લગવાડ લાગે નહીં। આ બધી વાણી છે, આ બધા વિચારો છે। હમણાં સાહેબને સંભળાવ્યું આપણને, કર વિચાર વિકાર પર હરી, તરણ તારણ સોઈ, કહે કબીર ભગવત ભજો દ્વિતીય ઓર ન કોઈ। વિચાર સરણીથી માણસ મહાન બની શકે અને વિચાર સરણીથી માણસ હલકો પણ બની શકે। પણ વિચાર કેવા? માણસ હલકા વિચારો હલકા જીવનનું નિર્માણ કરે અને ઊંચા વિચારો ઊંચા જીવનનું નિર્માણ કરે। હલકા વિચારો તમે જો ઘણી વખત કે ને આ જીવ તો તુચ્છ છે, ભગવાનનો અંશ છે, કશું છે નહીં આની પાસે। પણ ના, અહમ શુદ્ધ ચૈતન્ય જ્ઞાન સ્વરૂપમ, અજર અમર અખંડ। આ ચેતન કંઈક કરી શકે છે, કેમ કે એને કર્મ ભૂમિકા મળી છે, માનવનો દેહ મળ્યો છે, એ પોતે સક્ષમ છે, સક્ષમ છે, એકદમ હલકો નથી, તુર્છ નથી, કોઈ ભગવાનનો અંશ નથી। એની અંદર દેવ બનવાની ક્ષમતા છે, એની અંદર હોશ છે, બળવાન છે, હલકો નથી। પણ માણસની અંદર આવા હલકા વિચારો ભરીને માણસ હલકો બની જાય। આ વિચારો સદગુરુના નહીં સાંભળે,
બધી જગ્યાથી કચરાપટ્ટી સાંભળીને મનમાં જેવો બની જાય, જેવી રીતે દ્રષ્ટાંત સંતો પાસેથી, ગુરુજનો પાસેથી આપણે સાંભળીએ છીએ. એકવાર જંગલમાં ઘેટા બકરા ચારે, એમની જોડે એક સિંહનું નાનું એવું બચ્ચું ભળી ગયું મળ્યું. એટલે સાથે સાથે ઘેટવાડિયા જોડે ગયું, ઘેટાની જોડે ફરતા ફરતા જાય એટલે ઘેટાના જેવો જ આહાર કરે, ઘેટાના જેવું વર્તન કરે, ઘેટાના જેવું જ રહન સહન કરે. એટલે આ બધું જોઈને ધીમે ધીમે બોલે શ્રી સદગુરુદેવ કી જય, સદગુરુ કબીર સાહેબ કી જય, સદગુરુ જ્ઞાન સાહેબ કી જય. બોલે શ્રી સદગુરુદેવ કી જય. અયોધ્યાથી સાહેબ બિરાજમાન થઈ ચૂક્યા છે આસન પર. પરીક્ષા સાહેબ, દેવ કી જય, સદગુરુ કબીર સાહેબ કી જય, સદગુરુ જ્ઞાન સાહેબ કી જય, સદગુરુ પરીક્ષા સાહેબ કી જય, સદગુરુ અચલ સાહેબ કી જય, સર્વે સંત કી જય. તો આપણે વાત ચાલતી હતી કે જ્યારે ઘેટાના ટોળામાં સિંહનું બચ્ચું ભૂલે પડી ગયું એટલે બધી રહન સહન હું ઘેટું જ છું, હું પોતે એવું માની લીધું. રહન સહન વાતાવરણ માહોલ જેવો મળી જાય એવો માણસ બની જાય. એટલા માટે સંતોએ આ દ્રષ્ટાંત આપણને વારે ઘડી આપે છે. તો એ સિંહનું બચ્ચું હતું, પણ ઘેટાનો જેવો વ્યવહાર, ઘેટાના જેવું એમના ટોળામાં રહીને ડરપોક બની ગયું. એમની જોડે રહીને કોઈ આવી જાય તો પણ બીવે, અને ઘેટો જેમ લઈ જાય એમ એ સાથે જાય. પણ ધીમે ધીમે આમ કરતા કરતા એકવાર જંગલનો રાજા સિંહ, હવે એ ઘેટાનું બચ્ચામાંથી મોટો સિંહ બની ગયો. એ પણ ફરતા ફરતા આવે છે તો ઘેટા એમને જોઈને ભાગે છે. તો એને જોઈને પેલું જે સિંહનું બચ્ચું હતું, મોટો સિંહ બની ગયેલો, એ પણ સાથે ભાગવાનું શરૂ કરી દીધું. એટલે જોતા જોતા જોવે છે કે આ તો મારા જેવો માણસ, સક્ષમ એકદમ રાજા જંગલનો, એ પણ આવો ડરપોક કેમ? શું થયું હશે આની અંદર? આની ગ્રંથિ કેવી? આની મનો વિચારો કેવા? આમ જોઈને સિંહ પાછળ પાછળ જાય છે તો ઘેટા તો ભાગે, પણ ઘેટાની સાથે સાથે સિંહનો બચ્ચો જે મોટો સિંહ બની ગયેલો છતાં પણ ભાગે. બોચી પકડીને સિંહ લાવે છે અને લાવીને નદી કિનારે લઈ ગઈને પાણીની અંદર એને મોઢું બતાવે છે કે જો મેં ત્રાટકું એવો અવાજ તારો પણ છે, જેવો હું છું એમ તું પણ છે, ગર્જના કર, બળવાન છે, આપણે કઈ ઘેટા બકરા નથી, આપણે સિંહ છીએ એમ બતાવ્યું પાણીમાં પોતાનું સ્વરૂપ. ત્યારે એ સિંહને ખબર પડી કે મેં પણ પોતે આવો મહાન છું, તાકાતવાન છું. એવી રીતે આપણે વાત ચાલતી હતી કે લોકો સદગુરુના વચન નહીં સાંભળે અને બધા ગુરુવા લોકોના વચનો સાંભળીને એવું કે તુચ્છ છે આત્મા, આ તો પ્રભુનો અંશ છે, ઈશ્વરનો અંશ છે, આવું કરી કરીને હલકો પાડી દીધો. શાસ્ત્રોની અંદર પણ એવું બતાવી દે કે ભગવાનની મરજી સિવાય ઝાડનું પાંદડું પણ હલતું નથી. તો આ બધો પાપ થાય એ ભગવાનની મરજીથી થતો હશે એવું આપણને મનમાં થાય કે નહીં? કોઈ ભગવાનનો અંશ નથી. આ જીવ પોતે સ્વતંત્ર છે, પોતે જેમ 5 તત્વો છે એમ આ જીવ પણ અનાદિકાળથી છે. એની પાસે કર્મ ભૂમિકા મળી છે, માનવનો દેહ મળ્યો છે, સત્કર્મ કરીને પોતાનું જીવન ઉજાગર કરી શકે. એટલે સદગુરુ વચન સુનો હો સંતો, મતી લીજીએ શિરભાર. સદગુરુના વચનોને સાંભળો અને બીજો ભાર, બીજી માનંદીઓ, બીજી આસક્તિઓ કચરાપટ્ટીમાં પડશો નહીં. સદગુરુ વચન સુનો સંતો. નહીં તો ઘણી જગ્યાએ જુઓ કબીરપંથીઓ પણ જઈને નાળિયેરો ફોડે કે ભગવાન હે સદગુરુ, એમ મૂર્તિઓ આગળ જઈને અમને કંઈક આશીર્વાદ આપો, અમારું એમ થઈ જાય તેમ થઈ જાય.
બલાડીને હરાપે શીકું ના તૂટી પડે, ગુજરાતી ભાષામાં કહું. કેમ કે આજે માણસ બધે માનંદીઓમાં પડીને પોતાની વાસ્તવિકતાને ભૂલી ગયો છે. સદગુરુ વચન સુનો સંતો, મતી લીજીએ શિરભાર. બીજું બધું કચરા પટ્ટીમાં પડશો નહીં, એ બધો ખારો ખાબોચિયો એમાં પડશો નહીં. સદગુરુ કબીર સાહેબનું જ્ઞાન એક સમુદ્ર છે, અથાગ છે, જ્ઞાન ભરેલું છે. એટલે એ જ્ઞાનને લો ખોટી માનંદીઓમાં નહીં પડશો, ખોટા વ્યસનમાં ના પડશો. સદગુરુ વચન સુનો સંતો, સદગુરુના વચનો આપણે શ્રવણ કરીએ. સદગુરુ કબીર સાહેબ વચન સુનો સંતો, મતી લીજે શિરભાર, હો હજુર ઠાઠ કહેતો અભી સમર. આ સમય મળ્યો છે, આવી મોક્ષ ભૂમિકા મળી છે, કલ્યાણ કરવાની ભૂમિકા મળી, સ્વતંત્ર ભૂમિકા મળી છે. આ ભૂમિકાની અંદર રહીને જેવું તેવું ખાઈએ નહીં, જેવું તેવું પીવીએ નહીં, જેવી તેવી માનંદી નહીં કરીએ અને પોતાના જીવનને ઉજાગર કરવાનો મોકો મળ્યો છે. સદગુરુ સંતોના સાનિધ્યમાં સદગુરુના વચનોને સાંભળીએ, બીજા વચનો સાંભળવાના નહીં, તો આપણું જીવન ખરેખર સુખદ અને શાંતિમય પસાર થાય. આટલું કહી કબીર જયંતિ નિમિત્તે મારી વાણીને વિરામ આપું છું. બોલે શ્રી સદગુરુ દેવ કી જય, સદગુરુ જ્ઞાન સાહેબ કી જય. સાહેબ